જય કિસાન ખેડૂત મિત્રો, આજે 5મો મહિનો 12 તારીખ અને આપણે વૈશાખ મહિનાની શુદ્ધ આજે પૂનમ હોય તો પૂનમનો ચાંદો તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રોને ખાસ તો આ પૂનમના દર્શન કરવા જોઈએ। અને આપણે જે પૂનમની વાત છે કે પૂનમ હોય તે રાત્રિએ આપણે અગાસી ઉપર બધા અનાજ કઠોળ રાખી અને ઉત્પાદનમાં કયો મોલ સારો આવશે તો અત્યારે આપણે 100 ગ્રામ જે આપણા એરિયામાં વવાતી બધી સામગ્રી લીધી છે, હું આગળ તમને બતાવી। તો આનો આપણે સવારે આખી રાત્રિ રાખી અને સવારે આનો વજન કરવાનો છે। જેનો વજન વધશે એનું ઉત્પાદન વધશે અને ભાવતાલમાં પણ સારું રહેશે। આ આપણો એક વર્તારો છે, કયો મોલ સારો થાય એ પ્રમાણે। આજે આપણા અગ્રણી ખેડૂત ગૌરાંગભાઈ અને તેમજ ભીખનભાઈ બંને ખેડૂત મિત્રો આવ્યા છે અને આપણે 21 પ્રકારની જે જણસી છે રાખેલી છે, તમને જરાક હું એનું બતાવી દઉં। ધાણા છે, તલ છે, તુવેર છે, મઠ છે, જીરું છે, જુવાર છે, બટેટા, ખાંડ, સોયાબીન છે, લાલ ચોળી, આ ચોળી જ ગણાય, અને ત્યારબાદ મગ છે અને ડુંગળી, લસણ અને ચોખા, અને ત્યારબાદ અડદ છે અને મગફળી, કપાસ, મકાઈ, ચણા, ઘઉં અને બાજરો। તો આ રીતે કુલ 21 પ્રકારની આપણે જે વાવેતર કરી એ બધી આઈટમ રાખેલી છે। અને આપણે સવારે આનો વજન કરી અને જોશું, આપણે બિલકુલ અગાસી ઉપર અને ચંદ્રમાની નીચે આને રાખવાની છે। અને આજુબાજુના આપણા સમગ્ર એરિયામાં કયું ઉત્પાદન વધુ થાય તેના અંદાજ આના ઉપરથી મળતા હોય છે। તો ખેડૂત મિત્રો માટે ઉપયોગી છે। અને આપણો જે જૂનો વર્તારો છે એ ઘણો બધો કિંમતી હોય અને આપણી જે પેઢીઓ આગળ હાલતી હોય એમ આપણી આ જે જૂના વર્તારા છે ને એ પણ આ જ રીતે આગળ હાલવા જોઈએ, જેથી આપણા છોકરાઓને ખ્યાલ આવે કે આ રીતે આપણા વડીલો હતા એ ઘણા બધા અંદાજ કોઠા સુધના પ્રયોગથી મારતા। તો આ જે પ્રયોગ છે એનું આપણે સવારે હું પાછું તમને એનું વજન બતાવીશ। જય હિન્દ, જય કિસાન।